નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10ની અંદર આપણે ગાલા પ્રયોગ પોથીનું સોલ્યુશન કરી રહ્યા છે. ગાલા પ્રયોગ પોથીનું આપણે સોલ્યુશન કરી રહ્યા છે વિદ્યાર્થી મિત્રો. તો આપણે કુલ 1 થી 9 પ્રયોગની ચર્ચા કરી. હવે વિદ્યાર્થી મિત્રો આપણે 10મા નંબરના પ્રયોગની ચર્ચા કરવા જઈ રહ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલાં આપણે કે જો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. વિદ્યાર્થી મિત્રો ચાલો આપણે પ્રયોગ નંબર 10ની આપણે ચર્ચા કરીએ. તો સૌથી પહેલાં આપણી પાસે છે હેતુ. પ્રકાશ સંશ્લેષણ માટે કાર્બન ડાયોક્સાઇડ જરૂરી છે તે દર્શાવતો આપણે પ્રયોગ કરવાનો છે વિદ્યાર્થી મિત્રો. તો પ્રયોગ માટે આપણે વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલાં જરૂરી જે સાધન છે એ કુંડામાં ઉગાડેલા છોડ, બેલ, નીર, વોચ ગ્લાસ વગેરે આપણે લેવાનું છે વિદ્યાર્થી મિત્રો. પદાર્થની અંદર આપણે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો KOH એટલે પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ, ત્યારબાદ આલ્કોહોલ અને આયોડિનનું દ્રાવણ લેવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને KOHનું જે પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ લીધું છે એના દ્વારા આપણે પ્રયોગ કરવાનું છે. આપણી પાસે છોડ આપેલા છે. અહીંયા જે આકૃતિ આપી છે એ જ આકૃતિ આપણે નીચેના ભાગમાં અહીંયા આપણે દોરવાની છે. તો વિદ્યાર્થી મિત્રો ચાલો આપણે ચર્ચા કરીએ પ્રયોગ કરવાની પદ્ધતિ. આપણે પ્રયોગ કેવી રીતે કરવાની છે એની આપણે ચર્ચા કરીએ. તો સૌપ્રથમ સમાન તંદુરસ્ત ધરાવતા છોડ ઉગાડેલા 2 કુંડા લેવાના છે, બરાબર છે. તેને A અને B નામ આપવાનું છે. સૌથી પહેલાં આપણે 2 છોડ લેવાના છે અને 2 છોડ સંપૂર્ણ અને તંદુરસ્ત હોવા જોઈએ અને એ 2 છોડને આપણે નામ આપવાનું છે A અને B. આ છોડને આપણે 3 દિવસ સુધી બંને કુંડાને અંધારામાં રાખવાના છે. એટલે કે 3 દિવસ સુધી આ તંદુરસ્ત છોડને આપણે અંધારામાં એવી રીતે મૂકી રાખવાના છે કે એની અંદર કોઈ પણ પ્રકારના પ્રકાશ જવો જોઈએ નહીં, બરાબર છે. છોડના પર્ણને સ્ટાર્ચ વિહીન થશે, બરાબર, એને સ્ટાર્ચ વિહીન થઈ જશે. 3 દિવસ પછી બંને છોડને અલગ અલગ કાચની પટ્ટી પર રાખો, બરાબર છે. ત્યારબાદ કુંડા એની પ્લેટ ઉપર વોચ ગ્લાસ મૂકી તેમાં KOHનું દ્રાવણ રાખો. બંને છેડાના કુંડાને બેલનીર વડે ઢાંકી દો. લગભગ 3 કલાક માટે બંને છોડને સૂર્યપ્રકાશમાં રાખો. પ્રત્યેક છોડ પરથી 1 પર્ણ તોડી સ્ટાર્ચની કસોટી આપણે કરવાની છે. એટલે કે સ્ટાર્ચની કસોટી કરવાની છે અને એ સ્ટાર્ચની કસોટીનું આપણે પર્ણ પર કયા પ્રકારનું શું પરિવર્તન થાય છે એનું આપણે અવલોકન કરવાનું છે. તો અવલોકન વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ તો અવલોકન પરથી આપણને ખબર પડે છે કે કુંડા એમાં રાખેલા KOH હવામાંથી CO2નું શોષણ કરે છે. તેથી પર્ણમાં પ્રકાશ સંશ્લેષણ માટે CO2 પ્રાપ્ત થતો નથી. તેથી સ્ટાર્ચ બનતું નથી. એટલે કે પર્ણની અંદર સ્ટાર્ચ બનતો નથી. કયા કારણસર નથી બનતો વિદ્યાર્થી મિત્રો? તો પર્ણને CO2 એટલે કે કાર્બન ડાયોક્સાઇડ મળતું ના હોવાથી સ્ટાર્ચનું બનતું નથી. આ પરથી આપણને નિર્ણય મળે છે. તો આમ પ્રકાશ સંશ્લેષણ માટે કાર્બન ડાયોક્સાઇડ જરૂરી પદાર્થ છે. પ્રકાશ સંશ્લેષણ માટે જે કાર્બન ડાયોક્સાઇડ પદાર્થ છે એ ખૂબ જ મહત્વ છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે પ્રયોગ આધારિત પ્રશ્નોના જવાબની ચર્ચા કરવાના છે. તો સૌથી પહેલાં આપણે જ્ઞાન ચકાસણી માટે પ્રશ્નો છે, વિકલ્પોવાળા પ્રશ્નો છે. સૌથી પહેલાં શું કીધું છે? નીચેના દરેક પ્રશ્નની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને આપણે જવાબ લખવાનો છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 1ની ચર્ચા કરીએ. કયો પદાર્થ હવામાંથી કાર્બન ડાયોક્સાઇડ વાયુ શોષી લે છે? તો આપણી પાસે 4 ઓપ્શન આપેલા છે. 4 ઓપ્શનમાંથી ગમે તે એક ઓપ્શન આવે છે વિદ્યાર્થી મિત્રો. તો જવાબ છે પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ, એટલે ઓપ્શન નંબર B સાચો જવાબ છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ બીજા નંબરનો ક્વેશ્ચન. કોષની કઈ અંગિકામાં પાયરુવેટના વિઘટન થવાથી કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને ઉર્જા ઉત્પન્ન થાય છે? તો વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ કણાભ સૂત્ર, એટલે કે ઓપ્શન જવાબ આવે છે B. ત્રીજો ક્વેશ્ચન છે વાયુરંધ્રની રચના કરતા કોષો કયા છે? તો વાયુરંધ્રની રચના કરતા કોષો એ રક્ષક કોષો છે. એટલે ઓપ્શન નંબર D આપણી પાસે સાચો છે. ચોથા નંબરનું ક્વેશ્ચન છે શરીરના કયા અંગમાં રુધિર ઓક્સિજનયુક્ત બને છે? તો શરીરમાં આવેલા ફેફસાના અંગમાંથી ઓક્સિજનયુક્ત રુધિર બને છે. એટલે ઓપ્શન નંબર D સાચો છે. ક્વેશ્ચન નંબર 5ની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો મનુષ્યમાં પ્રોટીનની પાચનની શરૂઆત ક્યાંથી થાય છે? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો મનુષ્યમાં પ્રોટીનની પાચનની શરૂઆત જઠરમાં થાય છે.
ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ નીચેના પ્રશ્નોના 1-2 શબ્દોમાં જવાબ લખવાનું છે. તો પહેલા નંબરનો ક્વેશ્ચન છે રુધિરનું દબાણ માપવા માટેનું સાધનનું નામ જણાવો વિદ્યાર્થી મિત્રો. તો રુધિરનું દબાણ માપવા માટેના સાધનનું નામ છે સ્ફેન્મોમોનોમીટર છે. ત્યારબાદ બીજા નંબરનો ક્વેશ્ચન છે એટીપીનું પૂર્ણ નામ લખો. તો એટીપીનું પૂરું નામ છે એડેનોસાઇન ટ્રાઇફોસ્ફેટ. ત્રીજા નંબરનો ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો મનુષ્યમાં પિત્તનો સંગ્રહ કરતું અંગ કયું છે. તો મનુષ્યમાં પિત્તનો સંગ્રહ કરતું અંગ જે છે એ પિત્તાશય છે. ચોથા નંબરનો ક્વેશ્ચન છે અમીબામાં ખોરાકનું પાચન શામાં થાય છે. તો અમીબાનું ખોરાકનું પાચન એ અન્નદાનીમાં થાય છે. તો વિદ્યાર્થી મિત્રો આ હતો પ્રયોગ નંબર 10ની આપણે ચર્ચા કરી વિદ્યાર્થી મિત્રો. તો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો. અને જો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત.